શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વતીએ નમઃ. ઓમ નમઃ શિવાય. નમોસ્તુ દેવ્યા સવિશાલ બુદ્ધે ઉલ્લારવિંદા યતપત્ર નેત્ર એના ત્વયા ભારતતે લપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમયા પ્રદીપ ગંગાતરંગરમણીયં જટાકલાપં ગૌરી પ્રિયમદ ગમદાય હારં રારણસિંહ પુરપતે ભજ વિશ્વનાથમ વારાણસી પુરપતે ભજ વિશ્વનાથમ. આનંદમાનંદવને વસંતા માનંદકંદા હત પાપવૃંદા શ્રી દ્વારિકાના થમનાથ નાથં શ્રી દ્વારિકેશં શરણાં પ્રપદ્યે. શ્રી દ્વારિકેશં શરણાં પ્રપદ્યે. આયે હનુમંત બિરાજીએ કથા કરો
મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર પધારો વિજય વીર હનુમાન બોલીએ હનુમાનજી મહારાજ કી જય સદગુરુ દેવ કી જય નાગેન્દ્ર હારા યત્રિલોચનાય ભસ્માંગરાગા યમહેશ્વરાય નિત્યાય શુદ્ધા યદિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય મંદાકિની સશીલચંદનચર્ચિતાય મંદારપુષ્પબહુભૂ મહેશ્વરાય મંદાર પુષ્પબહુભૂષિતાય તસ્મે મકારાય નમઃ શિવાય શિવાય ગૌરે વદનાબ્જવૃંદ સૂર્યાય દક્ષા દ્વરનાશિકાય શ્રીનીલકંઠા યદુષધ્વજાય તસ્મે શિકારાય નમઃ શિવાય ભવગૌતમાય મુનીન્દ્રદેવાર્ચિતશેખરાય ચંદ્રાર્કવેશ્વર નરલોચનાય તસ્મે વકારાય નમઃ શિવાય યક્ષ સ્વરૂપા યજટાધરાય
સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મે યકારાય નમઃ શિવાય તસ્મે યકારાય નમઃ શિવાય તસ્મે યકારાય નમઃ શિવાય પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેત શિવસન્નિધો શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે શિવેન સહ મોદતે બોલીએ મહારુદ્ર ભગવાન કી જય. આવો વાલા ભક્તજનો, પરમાત્માના દિવ્ય ચરિત્રની કથા, ભગવાન શિવનો આનંદ અને ભગવાનના દિવ્ય રૂપના દર્શન કરીએ. ત્યાર પહેલા હૃદયસ્થ ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ, પ્રભુ શિવ શક્તિના રૂપમાં જ્યોતિ સ્વરૂપે હૃદયની અંદર બિરાજમાન થઈ અને પ્રભુ અમારી આજની ભક્તિ, છઠ્ઠા દિવસના બીજા સત્રની ભક્તિ અને અમારા શ્રદ્ધાનું પુષ્પનો સ્વીકાર કરવા માટે અમારા હૃદયની અંદર પધારો. આ જ ભાવ સાથે ભગવાન શિવના ગુણાનુવાદ અને ભગવાન શિવ જ્યોતિર્લિંગના દર્શન અને એના નામ સ્મરણ કરી અને પરમાત્માના દિવ્ય રૂપના દર્શન કરી ભગવાનના શિવ ગુણ ગાઈ ભાવથી તાળી પાડી ભગવાન શિવનું સ્મરણ કરજો. ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય બોલો, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, નમઃ શિવાય, હર હર મહાદેવ, નમઃ શિવાય, હર હર મહાદેવ, ઓમ નમઃ
જડેશ્વર ઓમ નમઃ શિવાય સરસઈના જડેશ્વર ઓમ નમઃ શિવાય સરસઈના જડેશ્વર ઓમ નમઃ શિવાય સરસઈના જડેશ્વર ઓમ નમઃ શિવાય ઘાટવડ મારુદ્રેશ્વર ઓમ નમઃ શિવાય ઘાટવડના રુદ્રેશ્વર ઓમ નમઃ શિવાય મારા ઘાટવડ નારુદ્રેશ્વર ઓમ નમઃ શિવાય ઘાટવડના રુદ્રેશ્વર ઓમ નમઃ શિવાય બોલો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય ગાઓ ઓમ નમઃ શિવાય વેદનાથ ઓમ નમઃ શિવાય હરલીના વેદનાથ ઓમ નમઃ શિવાય પરલીના વેદનાથ ઓમ નમઃ શિવાય હરલીના વેદનાથ ઓમ નમઃ શિવાય ડાકનિયામાં ભીમા શંકર 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 ઓમ નમઃ શિવાય બોલો નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ગાવો નમઃ શિવાય ગાઓ ઓમ નમઃ શિવાય ભજો નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય રામેશ્વર ઓમ નમઃ શિવાય સેતુ બંધ રામેશ્વર ઓમ નમઃ શિવાય સેતુ બંધ રામેશ્વર ઓમ નમઃ શિવાય સેતુ બંધ રામેશ્વર ઓમ નમઃ શિવાય કેરાળાના ઓમકારેશ્વર ઓમ નમઃ શિવાય કેરાળામાં ઓમકારેશ્વર ઓમ નમઃ શિવાય એવા કેરાળાના ઓમકારેશ્વર ઓમ નમઃ શિવાય કેરાળામાં ઓમકારેશ્વર ઓમ નમઃ શિવાય બોલો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજો નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય ગાવો નમઃ શિવાય ગાઓ ઓમ નમઃ શિવાય ભજો નમઃ શિવાય ભજો નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય ભજો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગાવો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગાવો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ
મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને પીડિતં કર્મ બંધને બોલીએ મહારુદ્ર ભગવાન કી જય गिरनारी महाराज की जय श्री द्वारिकाधीश की जय श्री शिव महापुराण की जय। आओ वाला भक्तजनों, આજે ગિરનારી આશ્રમના આંગણે છઠ્ઠા દિવસની બીજા સત્રની પતિત પાવન ભક્તિનો જ્ઞાન સાગરની અંદર બેસી અને પરમાત્માના દિવ્ય ચરિત્ર અને ભક્તિનો રસાસ્વાદન કરી આ જીવનને શિવમય બનાવવા માટે પરમાત્માના દિવ્ય જ્ઞાન અને ચરિત્રની કથાનું આપણે શ્રવણ કરીશું. સવારના સત્રની અંદર ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ બાદ દિવ્ય દાંપત્ય જીવનની અંદર પરમાત્મા કાર્તિકેયજી મહારાજના જન્મોત્સવનો ઉત્સવ થયો અને કાર્તિકજી મહારાજનું દિવ્ય જન્મનું દર્શન આપણે કર્યું. આ જગતની અંદર ભગવાન શિવ કારણ રૂપ બની અને પોતાના દરેક ભક્તોની ઈચ્છાને, દરેક ભક્તોની તમન્નાને અને દરેક કાર્યને ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે. પછી પોતાનો અંશ અવતાર હોય તો ભલે, પોતાનું રુદ્ર સ્વરૂપ હોય તો ભલે અને પોતાના પુત્રના રૂપમાં હોય તો ભલે, પણ દરેક કાર્યને કરવા માટે થઈ અને ભગવાન શિવ સમર્થ છે. આ દેવતાઓ પરમાત્મા શિવની પાસે, ભગવાન મહાદેવની પાસે, ભગવાન ભોળાનાથની પાસે જ્યારે જ્યારે પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારનું આસુરી તત્વ દ્વારા સંકટ કે વિઘ્ન આવ્યું છે ત્યારે વાલા ભક્તજનો ભગવાન શિવના શરણે ગયા છે. અને એ જ મહાદેવે ક્યારેય પણ કોઈ ભક્તને નારાજ ન થાય, ક્યારેય કોઈ ભક્તને કષ્ટ ન પડે અને ક્યારેય કોઈ મૂંઝાય નહીં, એટલા માટે થઈ આ ભગવાન શિવે અનેક લીલાઓ અને અનેક કાર્યો પોતાના ભક્તોની માટે આ સંસારમાં, આ જગતમાં મારા તમારા માટે કર્યું છે. દરેક દેવતાઓ આ જગતની અંદર પોતાના ભક્તને કાર્યમાં સરળતા અને સફળતા પ્રાપ્ત થાય એવું દરેક કાર્ય દેવતાઓ આ જગતની અંદર કરે છે. વાલા સજ્જનો, આ જગતમાં ક્યારેય કોઈ દેવતાઓએ પોતાના ભક્તોને નારાજ નથી થવા દીધા. જ્યારે હું તમે આ જગતમાં આશ્રિત બની અને પરમાત્માની ભક્તિ કરીએ, પરમાત્માનું જીવન જીવીએ ને, ત્યારે એ જ દેવાદી દેવતાઓ આપણા કાર્યને સરળ બનાવવા માટે મારી તમારી સાથે રહી અને આ કાર્યની અંદર બિરાજમાન થઈ જાય છે. અને તો જ વાલા ભક્તો, માણસ દરેક કાર્યમાં પાર ઉતરી શકે. જેમાં પ્રભુ કૃપા ન હોય, જેમાં પરમાત્માની ઈચ્છા ન હોય, એ કાર્ય ક્યારેય માણસનું સફળ થતું નથી. પણ એક વાત ચોક્કસ છે વાલા ભક્તો, કે એ ભાવના, આ એ કાર્ય મારું તમારું નિષ્કામ હોવું જોઈએ. જેમાં આપણો સ્વાર્થ ભરેલો છે, જેમાં કંઈક કપટ ભરેલું છે, એમાં ઈશ્વર ક્યારેય મદદ નથી કરતા. જેનો નિષ્કામ ભાવ
નિષ્કામ સ્વાર્થ કોઈ કામના વગર જ્યારે માણસ ઈશ્વરને ભજે છે ને વાલા ભક્તો, ત્યારે એને જલ્દી અને સુંદર અને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. બાકી તો આ જિંદગી આખી પૂરી થઈ જાય એકનું એક કામ કરતા કરતા, એકનું એક નામનું ભજન કરતા કરતા. આ જગતમાં તમે ઘણા લોકોને એવા જોયા હશે કે જેની જિંદગી પૂરી થઈ જાય પણ છતાંય માણસ પરમાત્મા સુધી તો ઠીક પણ સારા વ્યક્તિ સુધી નથી પહોંચાતું. અને એક વ્યક્તિનું જીવન એવું હોય વાલા ભક્તો, થોડા જ સમયની અંદર પરમાત્મા એને એવી નામના આપી દે, એવું પદ આપી દે, એવી પ્રતિષ્ઠા આપી દે, એના એવા સંસ્કારો આપી દે, એના જીવનમાં એવા કાર્યો આપી દે કે આખું જગત એ જીવાત્માને પૂજવા લાગે. આ જગતમાં વાલા ભક્તો મોટી તકલીફ અને મોટું કષ્ટ ત્યાં જ છે કે આ દુનિયામાં છે ને જે માણસ પ્રગતિના પંથે ચાલે છે ને એનું સારું જીવન કોઈ જોઈ શકતું નથી. પણ જે વ્યક્તિ પોતાનું જીવન શિવમય બનાવી દે અથવા તો ભગવત ભક્ત બની જાય, પરમાત્મામય બની જાય ને, એ ક્યારેય કોઈ વ્યક્તિના દુર્ગુણોને જોતા નથી. અને આપણા શાસ્ત્રકારો પણ વાલા ભક્તો મને તમને એ જ સમજાવે છે કે જીવનમાં જો સુખી થવું હોય ને તો હંમેશા સારા વ્યક્તિઓના સદગુણોને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરજો. માણસ ભલે ને એ ગમે તે માર્ગે ચાલતો હોય, આપણે એનાથી શું મતલબ છે? દરેક માણસમાં ઈશ્વર એક તો સદગુણ આપે જ છે વાલા ભક્તો. આપણા ભાગવતજીના 11મા સ્કંદમાં ભગવાન દત્તાત્રેય જ્યારે જન્મ લઈને આવ્યા ને ત્યારે આ જગતની ઉપર એને 24 ગુરુઓને ધારણ કર્યા છે. એક માછલીને પોતાની ગુરુ બનાવી, એક શ્વાન કૂતરાને પોતાનો ગુરુ બનાવ્યો. પ્રત્યેક જીવને વાલા ભક્તો પોતાના જીવનમાં એક સદગુણ આપે છે. એના દુર્ગુણોને છોડી દો, એનામાંથી સદગુણ શું છે ઈ લેવાનો વિચાર કરો ને એટલે જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિનો આપણને અભાવ નહીં દેખાય. પણ તકલીફ મોટી ન્યા છે કે આપણે એ માણસના સદગુણો જોવાને બદલે આપણે એના દુર્ગુણો જ જોઈએ છીએ. આપણી એક કહેવત છે ને કે માણસ 100 કામ સારા કરે પણ જો એક ભૂલ એનાથી થઈ જાય ને એટલે પાછળ રહેલા માનવીઓ એના 100 સદગુણોને ભૂલી જાય પણ એક દુર્ગુણને આખા જગતમાં જાહેર કરી દે છે. આ શિવ પુરાણના માધ્યમથી, આ ભગવત સત્સંગથી, શિવ કથાના માધ્યમથી, શિવ સત્સંગના માધ્યમથી મારા તમારા જીવનમાં આ ધર્મના મંડપની નીચે મારા તમારા સદગુરુ સ્વરૂપ જેણે પરમાત્માની દિવ્ય લીલાનું આ વર્ણન મારા તમારા માટે કર્યું છે ને વાલા ભક્તો, આ સત્સંગના માધ્યમથી આજે જીવનના દુર્ગુણોને છોડી અને ભગવાન શિવના સાનિધ્યમાં, ગુરુના સાનિધ્યમાં સદગુણો લઈ અને નવા જીવનની શરૂઆત કરવાની છે. પ્રત્યેક માનવીના જીવનમાં સારું શું જીવે છે, સારું શું વિચારે છે, એક એક વ્યક્તિમાંથી સારો સદગુણ માણસ લેવા મળે ને એટલે આજે નહીં તો કાલે પણ એનું જીવન સારા સદગુણોથી ભરાઈ જાય. પણ જ્યાં જાય ત્યાંથી બીજાનું ઈ શું ખરાબ કરે છે ઈ જ જોવામાં રહે ને માણસ, એટલે પોતાનું જીવન પણ ક્યારેય સારા વિચારોથી ભરી શકતો, કારણ કે એને ખરાબ જ દેખાય છે, દુર્ગુણ જ દેખાય છે. ફલાણે ગયા તો આમ નહોતું, આમ ગયા તો આમ નહોતું, આમ ગયા તો આમ નહોતું, પણ ન્યા શું સારું હતું ઈ જો ને ભાઈ. કેરાળા ગામના આંગણે, ગિરનારી આશ્રમના આંગણે ભગવાનની દિવ્ય કથામાં ગયા હતા. કેવો સરસ મજાનો મંડપ એને બનાવ્યો હતો. એવો મંડપ ક્યારેક આપણે કરીએ તો આજે નહીં તો કાલે 20 વર્ષ પછી પણ વાલા ભક્તો જેથી પરમાત્મા કૃપા કરે ને તેથી એવો જ મંડપ આપણા ઘરે નખાયો. પણ એવું જ વિચારીએ કે અહીંયા આવ્યા પણ અમને સારો ઉતારો ન મળ્યો, અહીંયા આવ્યા પણ અમને સારું ઓશીકું ન મળ્યું, તો એની જિંદગીમાં આખી જિંદગી વહી જાય પણ કોઈ દી સારું ઓશીકું મળે. બસ વાલા ભક્તો જીવનમાં સદગુણોનો વિચાર કરી
અને સારા વિચારોને સારું સ્થાનને જીવનમાં ઉતારો ને તો પરમાત્મા મારી તમારી સાથે રહી અને પ્રત્યેક ભક્તિનો સ્વીકાર કરવા માટે ઈશ્વરને આવવું પડે. મારે તમારે એના દરબાર સુધી ન જવું પડે. ભગવાન શિવ અને ભવાની કે છે દેવતાઓના કાર્ય કરવા માટે ભગવાને પોતાના અંશને દેવતાઓને સામે પ્રગટ કરી દીધું. જો એ દેવોના કાર્ય કરવા માટે આવી શકતા હોય તો વાલા ભક્તો મારું તમારું કાર્ય કરવા માટે કેમ ન આવે? પણ એની માટે મારે તમારે ભરોસો જોઈએ. આપણે વચ્ચે વાત થઈ હતી ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. આ શબ્દોને પોતાના હૃદયમાં અંકિત કરી લેજો. શ્રદ્ધા અને વિશ્વાસ આપણા હૃદયના બે પડખા છે વાલા ભક્તો. શિવ અને પાર્વતી મારા તમારા હૃદયમાં છે. એનો ડર રાખી અને જો જીવનમાં જીવશો ને તો તમારી આગળ 5 ડગલા ભગવાન કાયમને માટે ભગવાન મહાદેવ મારો આગળ ચાલતો હશે. અર્જુનને ભગવાને એટલું જ કીધું તું તું એક કામ કરી લે, તારા 100 કામ કરવા માટે હું તારી સાથે ઊભો છું. બસ એ જ પરમાત્મા આ જગતમાં જેમ દેવતાઓના કાર્ય કરવા માટે આવે ને એમ જગતમાં મારું તમારું કાર્ય કરવા માટે ભગવાનને આવવું જ પડે. એક વખત ભગવાનના ભરોસે ભગવાન આરાધ્ય દેવતાઓના ભરોસે પોતાના જીવનની નાવ મૂકી દેજો. આ સંસારમાં ઈશ્વર ક્યારેય મને તમને આ સંસારની નાવને ડૂબવા નથી દેતો. અને એટલે જ આપણા સંતોએ ભગવાનને સુંદર મજાના શબ્દોમાં પરમાત્માને જીવન સંસારની નાવ સોંપી અને ભગવાનને પ્રાર્થના કરી છે, પ્રભુ તે આ પૃથ્વી ઉપર જન્મ દીધો છે ને હવે તો સહારો ક્યાં ગોતશું? અને જે માણસ એવા અંતરના પુકાર સાથે કરે ને એને મીરાના ઝેરનું અમૃત કરવા આવવું પડે. જુનાગઢની બજારમાં બાજુમાં બિલખાની બજારમાં જેની પાસે દીકરો આવીને માગ્યો હશે એ માની હાલત શું થઈ હશે? પણ છતાંય હસતા મોઢે એક ભગવાનના ભરોસે ખાંડણિયામાં પોતાના દીકરાને ખાંડીને ખવડાવી દીધો હશે. એ માના જીવનમાં વેદના નહીં થઈ હોય? પણ વાલા ભક્તો એ ભરોસો હતો, બીજું કાંઈ નહોતું. શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો એક ભગવાનની ઉપર વિશ્વાસ, એક ભગવાનની ઉપર ભરોસો એને જગત અને સંસારની પાર ઉતારી દીધા. અને એટલે આપણા સંતો પરમાત્માને સુંદર મજાના શબ્દોમાં ભગવાન શિવ અને ભવાનીને વિનંતી કરે છે. દીધો તે જન્મ દુનિયામાં સહારો ક્યાં બીજે શોધો. દીધો તે જન્મ દુનિયામાં સારો ક્યાં બીજે શોધો. દીધો તે જન્મ દુનિયામાં સહારો ક્યાં બીજે શોધો. દીધો તે જન્મ આ દુનિયામાં સહારો ક્યાં બીજે શોધો. ઘડી તડકા ઘડી છાયા ભોલે તારી અજબ માયા. ઘડીક તડકા ઘડીક છાયા ભોલે તેરી ગજબ માયા. અમે તો રાત ને દિવસ તમારા ગુણ લાગતા. અમે તો રાત ને દિવસ તમારા ગુણ લાગતા. છતાં શાને આ દુનિયામાં દુખો ના વાયરાવાતા. સદાને આ દુનિયામાં
વાલા ભક્તો, આ સંસારમાં જગતમાં જીવન જીવશું ને ડગલે ને પગલે દુઃખ અને સુખ તો આવવાના જ. રાત્રિ પડી તો સવાર થવાનું જ, સવાર થયું તો રાત્રિ થવાની જ. આજે સુખનો દિવસ છે તો કાલે દુઃખનો દિવસ આવવાનો. એની માટે મારે ને તમારે તૈયારી જ રાખવી પડે. આજે સુખ છે તો કાલે દુઃખ આવવાનું, આજે દુઃખ છે તો કાલે સુખ આવવાનું. પણ આ સુખ અને દુઃખના સમયમાં જ્યારે પરમાત્માની કૃપા થઈ જાય, પરમાત્માનો પ્રકાશ મળી જાય ને, ત્યારે ઈશ્વર મારા અને તમારા જીવનમાં એનો અહેસાસ ન થવા દે. પરમાત્માએ જેમ દિવસનો અહેસાસ કરાવ્યો, પણ અંધકારના સમયમાં મને તમને નિંદ્રાધીન કરી દીધા. રાત્રિનો સમય હોય ને વાલા ભક્તો, ગમે તેવો મજબૂત માણસ હોય ને, રાત્રે 1 વાગે 2 વાગે 2:30 વાગે ને એટલે એને આંખમાં નીંદરને આવવું જ પડે. કારણ કે સંસારનો નિયમ છે ને વાલા ભક્તો, એ પરમાત્મા મને તમને ક્યારેય રાત્રિનો અનુભવ ન થવા દે. એમ આ જીવનમાં જો પરમાત્માને આધીન હશું, ભગવાન શિવના ચરણોની સેવા કરતા હશું ને, તો મારા તમારા જીવનમાં ક્યારેક દુઃખનો અંધકાર આવશે ને, તો ભગવાન મહાદેવ મારી તમારી સાથે રહી અને એ અંધકારને ક્યારે દૂર કરી દેશે એની મને તમને ખબર નહીં પડે. અને એટલે વાલા ભક્તજનો કહે છે કે હે પરમાત્મા, આજે તારા શરણે આવ્યા છે, અમારા જીવનનો સહારો બીજો કોઈ નથી. હે મહાદેવ, શરણાગત બનાવી અમારા જીવનની નાવને તારા જીવનમાં પાર ઉતારી દેજે. તારા શરણે લઈ પ્રભુ એને પાર ઉતારી દેજે. દીધો તે જન્મ દુનિયામાં, સહારો ક્યાં બીજે શોધો. દીધો તે જન્મ દુનિયામાં, સહારો ક્યાં બીજે શોધો. અમારી નાવને ભોળા કિનારે લાવશો ક્યારે. અમારી નાવને ભોળા કિનારે લાવશો ક્યારે. અમારી આંખના આંસુ ભોળાનાથ લૂછશો ક્યારે. અમારી આંખના હે મહાદેવ, પ્રભુ લૂછશો ક્યારે. દીધો તે જન્મ દુનિયામાં, હવે સહારો ક્યાં બીજે શોધો. દીધો તે જન્મ દુનિયામાં, સહારો ક્યાં બીજે શોધો. એ જ વાલા ભક્તો, જેથી ક્યાંય સહારો ન મળે ને, તેથી ભગવાન મહાદેવના સાનિધ્યમાં રહે, ભગવાન મહાદેવનું સ્મરણ કરતા કરતા પરમાત્માને જીવનનો દ્વાર અને ભગવાનને જીવનની ડોર સોંપી દેજો. એ જ ભગવાન મહાદેવ જેમ દેવતાઓની રક્ષા કરે છે ને, એ મારા તમારા જીવનના આ સત્સંગ રૂપી નાવને પાર ઉતારી અને પરમાત્માના પરમ ભક્ત બનાવી લેશે. સંતો અને મહાપુરુષો કહે છે, આપણે જેનું હમણાં નામ આજે બોલ્યા ને 12 જ્યોતિર્લિંગના રૂપમાં, એવા પરમાત્મા જેના ઈષ્ટ તમે માની અને તમે જેની સેવા કરો છો, એવા જડેશ્વર મહાદેવ, એનું ગામ કયું છે? સરસઈ ગામ છે. આ જડેશ્વર મહાદેવ ઈષ્ટદેવ વિઠ્ઠલ ભારતી સ્થાપ્યા છે ને. ભગવાન સદગુરુદેવ વિઠ્ઠલ ભારતીજી મહારાજે જેની ઉપાસના અને આરાધના કરી, જે ભગવાન જડેશ્વર મહાદેવને બિરાજમાન કર્યા ને વાલા ભક્તો, એ જ ગામની એક સત્ય ઘટના તમને બતાવું કે ભગવાનની કૃપા શું છે આ જગતમાં. ભગવાન જીવાત્માના નાવને પાર કેમ ઉતારી દે, આ એ જ ગામની ઘટના છે. બગસરાની બાજુમાં નાનું એવું ગામડું જેનું નામ છે સરસઈ, જ્યાં દાદા જડેશ્વર બિરાજે છે ને. આ જ ગામની એક ઘટના, પરમાત્માનો પરમ ભક્ત
પરમાત્માનો પરમ આશ્રિત અવિચળ ભગવાનની ભક્તિ કરનારો એક જીવ, જેને પરમાત્માએ આ સંસારની પાર ઉતારી દીધો. વાલા ભક્તો, ભગવાન પોતાના ભક્તની માટે શું કરી શકે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યાં એક સંત થઈ ગયા જેનું નામ છે રોહિદાસ. કદાચ તમે સાંભળ્યું હોય તો વાલા ભક્તો, જેને મીરાએ પોતાના ગુરુ બનાવ્યા હતા. આવા મહાપુરુષ, અને ઈ દાદાની ભૂમિ હોય ત્યારે જ બાપા આવા સંતો થાય ને ત્યાં. હે, આવા શિવની તપોભૂમિ મહાપુરુષોએ જ્યાં સ્થાપના કરી હોય, હે, વિઠ્ઠલ ભારતી બાપુ જેવાએ જ્યાં સ્થાપના કરી હોય, સેવા કરી હોય, પૂજા કરી હોય, અર્ચના કરી હોય, જ્યાં ભક્તિના બીજ વાવ્યા હોય ને, આ તો મને આજ ખબર પડી કે આવા મહાપુરુષો બીજા પણ ઈ જગ્યામાં થઈ ગયા છે. એ પતિત પાવની સંતની ભૂમિ છે. જે જગ્યા ઉપર સંત રોહિદાસ થઈ ગયા, આ સંત રોહિદાસ એક સામાન્ય માણસ, ગરીબ ઘરનો દીકરો અને હાવ સામાન્ય જીવન જીવનારો પુરુષ, પણ આજે આવા સંતો અને મહાપુરુષો એને યાદ કરે છે. વાલા ભક્તો, આ પરમાત્માની કૃપા. આ સંત રોહિદાસ એટલા બધા ગરીબ માણસ હતા ને વાલા ભક્તો, કે રોજનું રયાવી અને રોજનું જમવાનું. એક દિવસ જો કામ ન મળે ને તો બીજા દિવસે તાવડી ટેકો લઈ જાય. આવી ગરીબ પરિસ્થિતિમાં ઉછેર, આવી ગરીબ પરિસ્થિતિમાં પોતાનું જીવન વિતાવ્યું. પણ ભગવાનની ભક્તિ, જેમ સુદામાએ ભગવાનની ભક્તિ કોઈ દી ન છોડીને, એમ રોહિદાસે ભગવાનની ભક્તિ ક્યારેય નહોતી છોડી. ગમે તેવી કપરી અને કપટ પરિસ્થિતિ થઈ જાય ને વાલા ભક્તો, તો આ સંતો અને મહાપુરુષો, ભગવાન મહાદેવ મને તમને બતાવે છે, સંકટમાં ભગવાનને ક્યારેય ભૂલાય નહીં. આખી જિંદગી સુદામાએ અયાચક વ્રત લીધું. પોરબંદરની બજારમાં ભટકતો સુદામા ઘેર ઘેર ભિક્ષા વૃત્તિ કરી અને પોતાનું પેટ ભરે છે. વાલા ભક્તો, તમે વિચાર તો કરો, જેનો મિત્ર સોનાની નગરીમાં બેઠો છે, દ્વારકા વાળો, છતાંય કોઈ દી એને આશા નહોતી કરી કે હે ભગવાન મને થોડુંક તો આપી દે. અને આજે આપણો મિત્ર એક હારી ગાડી લઈને ફેરવતો હોય ને તો આપણે 5 ફૂટ ઊંચા હાલી. હે, કારણ કે ગર્વ હોય ને આપણને. આપણો મિત્ર સારી સીટ ઉપર બેઠો હોય તો આપણે 5 ફૂટ ઊંચા હાલવા લાગીએ, કારણ કે આપણને ગર્વ હોય. એ જ સુદામાએ ભગવાનને કીધું તું, પ્રભુ મરીશ પણ આ પૃથ્વી ઉપર ક્યારેય કોઈની પાસે માગીશ નહીં. અયાચક વ્રત પોતાનું, એમ આ સરસઈ ગામની અંદર રહેનારો રોહિદાસ પોતાના જીવનમાં ભગવાનની ભક્તિ કરતા કરતા રોજનું લઈ આવીને રોજ ખાય. પોતાની જ્ઞાતિ ચમાર જ્ઞાતિમાં જન્મ લઈ અને ગામના ચંપલ સીવી અને પોતાનું ગુજરાન ચલાવે છે. વાલા ભક્તો, પણ છતાંય પરમાત્માની એવી ભક્તિ એના હૃદયમાં વ્યાપેલી, ઈશ્વરીય ભક્તિ ભગવાનની એવી વ્યાપેલી ને વાલા ભક્તો, કે પરમાત્માને એની ઉપર કૃપા કરવા માટે થઈ, ભક્તની રક્ષા કરવા માટે થઈ, એક ભક્તની લાજ રાખવા માટે થઈ અને પરમાત્માને સરસઈની બજારમાં આવવું પડ્યું હતું. આ એના ગુરુની કૃપા, આ પરમાત્માની કૃપા. એક દિવસ સંત રોહિદાસ પોતાના ઘરે કામ કરે છે. 5, 7, 10, 15 સંતો નીકળ્યા હશે કદાચ જુનાગઢ નજીક, એટલે જુનાગઢ થી નીકળ્યા હશે કદાચ. ક્યાંથી આવતા હોય એ તો આપણને ખબર નથી, પણ એક સંતોની રવાડી નીકળી, રોહિદાસના ગામમાંથી નીકળી. બધાયને ખબર કે અહીંયા એક સંત રોહિદાસ રહે છે, સાધુ જીવન જીવે છે અને સદાય ભગવાનની ભક્તિ કરે છે. આ સંતોએ કીધું, રોહિદાસ, બધા આવ્યા સંતો રોહિદાસની ઝૂંપડીએ, અને રોહિદાસને કીધું કે હાલો અમારી ભેગા. રોહિદાસ કે પ્રભુ ક્યાં જવું છે? તો કે અમે બધા હાલીને હરિદ્વાર જઈએ છીએ, યાત્રા કરવા માટે જઈએ છીએ. આપણે બધા જ ભગવાનનું ભજન ગાતા ગાતા, પરમાત્માનું કીર્તન કરતા કરતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા આવી તીર્થ યાત્રાએ જઈએ. રોહિદાસ કે બાપા, હું જો હરિદ્વાર આવું ને તો મારી પાછળ બધું રખડી પડે,
હું તો એવો ગરીબ અને નાનો માણસ છું વાલા સંતો, રોજનું રળી અને રોજનું ખાવ છું. જો હું 10 દિવસ 15 દિવસ બહાર જતો રહું તો મારા છોકરાઓ રજળી જાય. મારી પાસે એવી સંપત્તિ કે એવો સમય નથી કે હું એ સમય કાઢી અને હરિદ્વાર સુધી આવી શકું. હું તો ગરીબ માણસ છું. રોજ જે કાંઈ થાય સંતોની સેવા કરું છું અને ભગવાનનું ભજન કરું છું. ભગવાન જે કાંઈ 2 ટુકડા રોજ આપે છે એમાંથી મારું મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. માટે વાલા સંતો, તમે પ્રેમથી જાઓ, મારા વતી દર્શન કરજો. તે સમયે રોહિદાસે કીધું કે વાલા તમે મારા વતી દર્શન કરજો, પણ એક કામ કરો ને, આલ્યો આ ચુંદડી અને શ્રીફળ મારા તરફથી લેતા જાઓ. માં ગંગાને દેજો અને માં ગંગા તમારી પાસેથી હાથો હાથ આ શ્રીફળ અને ચુંદડી સ્વીકારી લેશે. સંતો ત્યાંથી નીકળી ગયા. સ્મરણ કરતા 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 ગંગાજીના પાવન ઘાટ ઉપર આવી ગયા. બધાય સંતોએ ગંગાજીનું સ્નાન કર્યું, ગંગાજીના દર્શન કર્યા, ગંગાજીનું આચમન કર્યું. માં ગંગાને પ્રાર્થના કરી, માં આ તારા ભરોસે રોહિદાસે ચુંદડી અને શ્રીફળ મોકલ્યું છે, એને તારે સ્વીકારવું નથી? અને એ સમયે વાલા ભક્તો લોહિદાસની લાજ રાખવા માટે થઈ હરિદ્વારની બજારમાં માં સાક્ષાત ગંગા પ્રગટ થઈ અને હાથોહાથ ચુંદડી અને શ્રીફળ સ્વીકારી લીધું હતું. આ રોહિદાસનું આપેલું ચુંદડી અને શ્રીફળ તો સ્વીકારી લીધું વાલા ભક્તો. અહીંયા વાત પૂરી નથી થતી. ભક્ત ભગવાન માટે શું કરી શકે એ વાત તો હવે ચાલુ થાય છે. ગંગાએ કીધું, રોહિદાસને કેમ ખબર પડશે કે એને આપેલું વચન ગંગાએ સ્વીકારી લીધું, એનું આપેલું શ્રીફળ હાથો હાથ માં ગંગાએ લઈ લીધું છે. ત્યારે ગંગાજીએ કહ્યું, આલ્યો મારા હાથમાં જમણા હાથમાં સોનાનું કડું પહેર્યું છે ને, આ બંને કડા તમે લેતા જાઓ અને રોહિદાસને આપજો. એને કહેજો કે આ ગંગાએ પ્રમાણ મોકલ્યું છે કે તારું મોકલેલું શ્રીફળ હાથો હાથ માં ગંગાએ આવી અને સ્વીકારી લીધું છે. સોનાનું કડું લઈ અને બધા જ સંતો મહંતો આ જગતની પૃથ્વી ઉપર ચાલતા 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 પાછા પોતાના સ્થાને જવાનું ને એટલે પાછા રિટર્ન નીકળી ગયા બધા. પણ રસ્તામાં બન્યું એવું વાલા ભક્તો, કારણ કે આ તો સંતોનું જીવન ને ભાઈ, એ થોડા કઈ 2 મહિનાનું ભાતું હારે લઈને જાય. આપણી જેમ આપણે તો 12 કલાક ટ્રેનમાં જવું હોય તો 3 ડબ્બા ને 1 થેલો તો નાસ્તાનો કર્યો હોય હે. પણ આ તો સંતોનું જીવન, જ્યાં મળે જેટલું મળે એટલું પોતાના જીવનમાં નિભાવી લેવાનું. સમય અને સંજોગ જ્યારે વાલા ભક્તો જીવન જ્યારે કસોટી કરે ને ત્યારે જીવનમાં બધાય અનુભવ થાય માણસને. નીકળેલા સંતો જ્યારે મેવાડ પ્રદેશમાંથી નીકળતા હતા ત્યારે આ સંતોના ખીચામાં ધન ખૂટી ગયું, પૈસા પૂરા થઈ ગયા. હવે શું કરવું, કેમ પહોંચવું? બધાય સંતોએ વિચાર કર્યો, આપણી પાસે તો બધું પૂરું થઈ ગયું છે, પણ ઓલી ગંગાની પ્રસાદી આપણી જોડીમાં છે. આ હોનાનું કડું જો વેચી દઈને તો આપણે આપણા આશ્રમ સુધી પહોંચી જાય. પણ 2 કડા નો વેચાય, એકાદું વેચી નાખીએ તો હાલે. એક તો પ્રમાણ આપવા રાખવું પડે ને. હવે આ સોનાનું કડું જેવું તેવું હોય તો હમણાં બજારમાં વેચાઈ જાય. સોનાનું કડું સામાન્ય માણસ લઈ શકે નહીં, જેવો તેવો વ્યક્તિ એને ખરીદી શકે નહીં. કરવું શું? સંતોએ વિચાર કર્યો કે મેવાડનો રાજા અહીંયા બહુ મોટો માણસ છે, હાલો એને આવી અને આ કડું વેચી દઈએ. મેવાડના રાણાની પાસે જઈ સોનાનું કડું બતાવ્યું. મેવાડના રાણાએ વિચાર કર્યો, ઓ આ તો દૈદીપ્યમાન કડું છે, બહુ સુંદર છે. મોઢે માગે રૂપિયા આપી અને સંતોની પાસેથી કડું લઈ લીધું. પૈસા લઈ અને સંતો રવાના થયા. ધીમે ધીમે ચાલતા ચાલતા સંતો રોહિદાસના આંગણે આવીને પહોંચે છે. હવે જે રાણાએ કડું ખરીદ્યું ને એ કડું લઈ અને રાણો આવ્યો છે મીરાની પાસે. મીરાને કીધું કે આલ્યો આ સોનાનું કડું તમારા માટે ભેટમાં લાવ્યો છું. મીરાએ હાથમાં સોનાનું કડું લીધું ને વાલા ભક્તો, એટલે મીરાએ કીધું કે રાણા આ તમે કડું તો લઈ આવ્યા, પણ એક કડું હાથમાં હારું ન લાગે
હે એ તો કજોડું લાગે. બે હાથમાં હોય ને તો આ પહેરી શકાય, એક હાથમાં ન પહેરી શકાય. હવે રાણો મૂંઝાણો, વિચાર કરવા લાગ્યો કે આ કડું તો મેં પેલા સંતો પાસેથી લીધું છે, સંતો તો જતા રહ્યા છે, હવે બીજું કડું લાવવું ક્યાંથી? અને મીરાએ કીધું જો તમે બીજું કડું લઈ આવો ને તો જ હું આ કડાને ધારણ કરું, નહીતર હું આ એક કડું નહીં પહેરું. અને રાજા વાજાને વાંદર્યા. કહેવત છે ને, રાજહઠ, બાળહઠ અને સ્ત્રીહઠ. આપણે ગઈકાલે વાત થઈ ને, મીરાની હઠ અને રાજાની હઠ ભેગી થઈ ગઈ. રાણાએ કીધું કે હવે બીજું કડું ન લઈ આવું ને ત્યાં સુધી મીરા તારી સામે ન આવું. જે રસ્તે સંતો ગયા છે તે જ રસ્તે ધીમે ધીમે પોતાના પાર્ષદોને લઈ, પોતાના સારથીઓને લઈ અને રાણા સંતોને ગોતતો ગોતતો સંત રોહિદાસના આશ્રમે આવી પહોંચે છે. બધાય સંત રોહિદાસના શરણમાં, સંત રોહિદાસની ઝૂંપડીએ રાણો અને સંતો બધાય ભેગા થઈ ગયા. કારણ કે દૂરથી ચાલીને આવતા હતા ઓલા સંતો, એટલે રોહિદાસે કીધું કે તમે ઘણા સમયથી આવો છો, ચાલીને આવો છો, થોડોક આરામ કરીને જાવ ને તો શરીર હળવું થઈ જાય. એટલે રોહિદાસની ઝૂંપડીએ વાલા ભક્તો એ સંતો રોકાઈ જાય છે. 2 દિવસ થયા તા રાણો આવી અને પેલા સંતોને કહે છે, સંતો હજી આ કડાની વાત સંત રોહિદાસ ને સંતોએ કરી નથી, કારણ કે ક્યાં મનથી કેવું. હવે એક કડું તો વેચી નાખ્યું તું, જો કઈ તોય ખોટું લાગે. સંતોએ એવું વિચાર્યું કે આપણે એક કરતા કેવું જ નથી એને કે ગંગાએ તમારા માટે આવી સુંદર મજાની પ્રસાદી આપી છે, કદાચ કહીએ તો એને દુઃખ થાય અને સંત હૃદય જો દુભાઈ જાય તો આપણી ભક્તિ ફેલ થઈ જાય, આપણી ભક્તિ વિફળ થઈ જાય. એટલે સંતોએ કાંઈ વાત ન કરી, ખાલી એટલું કીધું કે હા રોહિદાસ, તમારા આપેલું શ્રીફળ અને ચુંદડી ગંગાજીએ સ્વીકારી લીધા છે. પણ હવે રાણો આવ્યો, રાણાજી આવ્યા એટલે કીધું, હે સંતો, તમે જે અમને કડું આપ્યું હતું ને એવું કડું બીજું જોઈએ છે. જ્યાં સુધી એ બીજું કડું ન મળે ત્યાં સુધી જ્યાં સુધી એ કડું નહીં મળે ને ત્યાં સુધી તમને મૃત્યુ દંડ આપવામાં આવશે. અને ત્યારે વાલા ભક્તો આખી વાત સંતો, મહંતો અને સંત રોહિદાસ સહિત રાણાજીને આ વાત ચર્ચા કરવામાં આવી કે હે રોહિદાસજી, તમારું આપેલું શ્રીફળ ગંગાએ સ્વીકાર્યું, એ જ ગંગાએ અમને કડું આપ્યું હતું અને એ જ કડું અમે આ રાણાને વેચ્યું, હવે બીજું કડું લેવા માટે આવ્યું છે. ત્યારે રોહિદાસે કીધું કે સંતોની પાસે રહેલું પ્રસાદી ભલે રહી, પણ જો તમારે બીજું કડું જોતું હોય ને તો એ જ જે ગંગા માએ મને તમારી લાજ રાખવા માટે, મારું એક વચન નિભાવવા માટે માં ગંગાએ હાથોહાથ ચુંદડી અને શ્રીફળ સ્વીકાર્યું હોય ને તો આજે આટલા સંતોની એને લાજ રાખવાની છે. કારણ એ સંતોની લાજ રાખવા માટે થઈ અને માં જગદંબા આપણી ઈચ્છાને પૂરી કરશે. અને ચમાર જ્ઞાતિનો વ્યક્તિ ચામડાનું ચંપલ બનાવે ને વાલા ભક્તો, એ ચામડાને પેલા પલાળવું પડે, એ પોચવું પડે ને પછી જ એનું કંઈક પાત્ર તૈયાર થાય, એનું કંઈક પદાર્થ તૈયાર થાય, એનું કંઈક દ્રવ્ય તૈયાર થાય, એના ચંપલ તૈયાર થાય. સંત રોહિદાસે જે પોતાની ચામડું પલાળવાની કાથરોટ હતી ને વાલા ભક્તો, એમાં જળ ભરી અને માં ગંગાને પ્રાર્થના કરી, માં તે મારી એકની લાજ રાખવા માટે થઈ અને જો તે સોનાનું કડું આપ્યું હોય ને તો આજે આટલા સંતોની તારે લાજ રાખવાની છે. હવે તું એની ઉપર કૃપા કરી અને એની લાજ રાખજે. એમ સ્મરણ કરી માં ગંગાને યાદ કરી અને સંત રોહિદાસે કાથરોટમાં હાથ નાખ્યો ને તો તળિયેથી માં ગંગાએ એને એવું જ બીજું સોનાનું કડું આપ્યું અને એ જ સોનાનું કડું લઈ અને રાણાને આપવામાં આવ્યું. વાલા ભક્તો, ત્યારથી એ કહેવત પડી કે મન ચંગા તો કાથરોટ में ગંગા. ઈ ગંગાજી સરસઈ ગામની અંદર એક ભક્તની લાજ રાખવા માટે થઈ અને માં ગંગાજી સરસઈની બજારમાં આવી હતી. વાલા ભક્તો, આ પરમાત્માનું પ્રમાણ છે. આ ભક્તની રક્ષા કરવા માટે, આ સેવકોની રક્ષા કરવા માટે પરમાત્મા મારા અને તમારા જીવનમાં આવી રીતે કોઈના કોઈ સ્વરૂપે પરમાત્મા મને તમને દર્શન આપે છે.
પરમાત્મા મારા અને તમારા જીવનનું કલ્યાણ કરવા માટે ક્યારે કેવા રૂપમાં આવી જાય ને એની મને ને તમને ખબર નથી પડતી. પણ આ બધું ક્યારે થાય વાલા ભક્તો? તો કે જ્યારે ભગવાનની ઉપર પૂર્ણ ભરોસો થઈ જાય, જ્યારે પરમાત્માની ઉપર પૂરો વિશ્વાસ લાગી જાય ને પછી તો એક કડું લઈ અને રાણો મીરાની પાસે ગયો અને મીરાને વાત કરીને કે ચામડાને જોડા બનાવનાર વ્યક્તિની પાછળ સંતોની કૃપાથી, ગુરુની કૃપાથી માં ગંગાનું આપેલું આ કડું છે. ત્યારે મીરાને એમ થઈ ગયું કે ઓહો, જે ચામડા રંગનારો વ્યક્તિ એને પરમાત્મા જો આવું પ્રમાણ આપતો હોય તો એમાં સામર્થ્યતા કેટલી હશે. જે ચામડાને રંગીન કલર કરે છે ને એ હવે આ ચામડાને પણ ભગવાનની ભક્તિથી રંગી દેશે એમ વિચાર કરી એ કડું પહેરી અને મીરા ઠેઠ મેવાડમાંથી સરસઈ ગામમાં આવી અને સંત રોહિદાસને વાલા ભક્તો ગુરુ બનાવ્યા. આવા મહાપુરુષો જે ધરતી ઉપર આપણા સદગુરુ વિઠ્ઠલ ભારતીએ તપ કર્યું હોય, પૂજા કરી હશે, એ ધરતી કેટલી પવિત્ર હશે વાલા ભક્તો. જ્યાં મહાદેવ હાજરા હાજુર જડેશ્વર બિરાજતા હોય ને ત્યાં આવા સંતો પાકે, ત્યાં આવા સંતોનો જન્મ થાય અને ત્યાં આવા દિવ્ય સંસ્કારો અને સંતાનો મારા તમારા જીવનમાં પ્રાપ્ત થાય છે. બાકી તો આ જગતની અંદર જીવન જીવતા જીવતા માનવ માત્રનું મનખો, માનવ માત્રનું જીવન ક્યારે પૂરું થઈ જાય ને એની મને તમને ખબર પણ નથી પડતી. માટે વાલા ભક્તો, પરમાત્મા મને તમને બતાવે છે કે આ જીવન જીવતા જીવતા આવા કોઈ સંતોનો આશરો લઈ લ્યો, કોઈ દેવોનો આશરો લઈ લ્યો, કોઈ મહાદેવનું ભજન કરી લ્યો, નહીતર કાલ આ જિંદગીનું જીવન પૂરું થઈ જશે અને મને તમને ખબર પણ નહીં પડે. અને એટલે વાલા ભક્તો, આપણા સંતોને કહેવું પડ્યું કે આ જિંદગીનો પરપોટો પાણીના જેમ ક્યારે ફૂટી જશે ને એની મને તમને ખબર નહીં પડે. કાળ રૂપી દીપડો ક્યારે આવી આ આત્માને ગળી જાય, એનું જીવન મારું તમારું પૂરું થઈ જાય ને એની ખબર પણ નહીં પડે. એટલે પરમાત્માએ જે જીવન આપ્યું છે ને આ જીવનમાં કંઈક શિવનું નામ લઈ લેજો, ભગવાન મહાદેવની ભક્તિ કરી લેજો, જેના પ્રભાવથી મારા તમારા જીવનમાં પરમાત્મા દરેક પ્રકારે કલ્યાણ કરી લેશે. અને એટલે તો પરમાત્માએ સુંદર શબ્દમાં ભગવાનને કેવી સુંદર મજાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના કરી છે.